જૂનાગઢના ધણફુલિયામાં કચરો ઠાલવવાનો મામલો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। કચરાના નિકાલમાં ગેરરીતિ અંગે જીપીસીબીની સ્પષ્ટતા। એજન્સીએ વૈજ્ઞાનિક નિકાલના બદલે ખાણમાં કચરો ઠાલવ્યો હતો। મનપાએ એજન્સીને નોટિસ આપી ચૂકવણી રોકી પાડી છે। ત્યારે કચરાના નિકાલમાં ગેરરીતિ અંગે જીપીસીબીની સ્પષ્ટતા સામે આવી છે। ત્યારે વિવાદ સર્જાતા જીપીસીબીએ સ્પષ્ટતા કરી છે। એજન્સીએ વૈજ્ઞાનિક નિકાલના બદલે ખાણમાં કચરો ઠાલવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મનપાએ એજન્સીને નોટિસ આપી ચૂકવણી પર રોકી પાડવામાં આવી છે। મનપાની આ કાર્યવાહી કે જ્યાં ચૂકવણી પર રોકી પાડવામાં આવી છે। ત્યારે જૂનાગઢના ધણફુલિયામાં કચરો ઠાલવવાનો મામલો કે જ્યાં કચરો ઠાલવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। જે એબન્ડન્સ માઇન્સ છે એમાં ઘન કચરો નાખવામાં આવેલો છે અને જે તે એજન્સીને અમને કીધું પડશે કે ભાઈ એ ઉપાડીને એને વ્યવસ્થિત સેગ્રિગેટ કરીને એનો વ્યવસ્થિત નિકાલ આપણા હાલમાં પબ્લિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026ના પ્રમાણે કરવાનું રહેશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દીવનગર મુકામે આવેલી ડમ્પિંગ સાઇટ ઉપરથી જે જૂનો લેગેસી વેસ્ટ હતો એ દૂર કરવા માટેની કામગીરી સોંપવામાં આવેલી હતી। એ કામગીરી દરમિયાન જે વેસ્ટ નીકળે એ એજન્સીએ પોતાની રીતે સાયન્ટિફિકલી નિકાલ કરવાનું ટેન્ડરમાં શરત હતી, પરંતુ અમને જે વિગતો જાણવા મળેલી છે બહારથી એને કોઈ જગ્યાએ ધણફુલિયા પાસે ખાણમાં ડમ્પ કરેલું હોવાનું જાણ થતાં એજન્સીને અમે નોટિસ આપેલ છે। આ ઉપરાંત જીપીસીબી દ્વારા પણ તે જે સ્થળે તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરવા માટે અત્રેને જાણ કરેલ છે। હાલમાં આ એજન્સીની જે કંઈ ડિપોઝિટ અને જે છૂટી કરવાની હોય એ તમામ મહાનગરપાલિકા દ્વારા રોકી દેવામાં આવેલી છે।